જેતપુરના અમરનગર ખીરસરા વચ્ચે આપના નેતા યુવરાજસિંહ પર હુમલો થતા ચકચાર મચી જવા પામી છે। આપ નેતા નકલી દૂધના ટેન્કર પાછળ રેકી કરવા જઈ રહ્યા હતા ત્યારે જેતપુર તાલુકાના અમરનગર રોડ અને ખીરસરા નજીક તેમના પર ટેન્કર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલો વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહ્યો છે। જેતપુર તાલુકા પોલીસ વિસ્તારમાં હુમલાના સમગ્ર વિડીયો સામે આવ્યા છે। વિગત મુજબ વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામથી અરવલ્લી બાયડની ડેરીમાં દૂધ ઠલાવવામાં આવતું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કેમ ભાઈ વિડિયો ઉતારો ભાઈ? ઉભા રહો શાંતિથી વાત કરો। હવે બહાર આવું છું, શાંતિથી વાત કરો। અમારો મિત્ર શાંતિથી વાત કરો। હા બોલો મુનાભાઈ ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા સમયથી દૂધનો વેપાર, જેમાં ખાસ કરીને બનાવટી દૂધ હોય, કેમિકલયુક્ત દૂધ હોય અથવા તો દૂધની સાથે ભેળસેળ કરી અને એ દૂધનો વેપાર બેફામ અને બેલગામ ચાલી રહ્યો હતો। જેના ભાગરૂપે અમારા એટલે કે દહેગામની બાજુમાં અને એ બાયડની અંદર આ દૂધ જે છે એ અલગ રીતે આવતું હતું। ખાસ કરીને બાયડની જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીનું દૂધ આવતું હતું અને ખાસ કરીને બાજુમાં જે બાલાસિનોર છે એ બાલાસિનોર સુધી આ દૂધ પહોંચાડવામાં આવતું હતું। જ્યારે આ દૂધની અમે રેકી કરી ત્યારે અમને જાણવા મળ્યું કે બાલાસિનોર કે બાયડની ડેરીની જે સહકારી ડેરી છે એની અંદર જે દૂધ આવે છે એ વડિયા તાલુકાના હનુમાન ખીજડીયામાંથી આવે છે અને એ હનુમાન ખીજડીયા છે એ હનુમાન ખીજડીયાની અંદર દ્વારકેશ કરીને જે દૂધનું યુનિટ છે ત્યાંથી લગભગ 10,000 લીટરનું દૂધ એ રોજનું અરવલ્લી અને બાયડ સુધી પહોંચાડવામાં આવે છે। અને ખાસ કરીને અરવલ્લી અને બાયડની જે સંસ્થાઓ છે તેમાં સાબર ડેરીના માધવ શીત કેન્દ્રમાં આવેલી તાલોદ ગામની જે સહકારી ડેરી છે તે, નવી બોરડી આદર્શ ડેરી છે તે, આમોદરા ભાથીજી દૂધ મંડળી છે અને તેની સાથે જૂના પીપોદરા જે કહી શકાય કે સાબર ડેરીના ચેરમેનનું જે પેતૃક ગાંવ છે એમની ડેરી છે। તો આ બધી જ ડેરીઓની અંદર કોકના નામે આ દૂધ ઉધારવામાં આવતું હતું। એ દૂધ કોના નામે ઉધારવામાં આવતું હતું અને તેની સાથે સાથે જે સહકારી ડેરીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો પ્રમાણે કોઈ પણ મંડળી એ બહારનું દૂધ ન લઈ શકે, તો શા માટે અરવલ્લીના બાયડ કહી શકે કે હનુમાન ખીજડીયાથી આવતું દૂધ એ અરવલ્લી બાયડ હોય કે બાલાસિનોર સુધી પહોંચતું હતું, એની તપાસ કરવા માટે આજે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા। જોવા જઈએ તો આજે અમારી ઉપર એક ગંભીર હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં જે જીવલેણ હુમલાની અંદર જોવા જઈએ તો જેતપુરની બાજુમાં જે ખીરસરા ગામ આવેલું છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી બંને સાઈડથી રોકી દેવામાં આવી અને ત્યારબાદ અમારી ગાડીના જે કાચ હતા એ કાચ તોડી પાડવામાં આવ્યા અને કાચ તોડી અને અમને બહાર કાઢી અને કહી શકાય કે ધોલ માર મારવામાં આવ્યો। અમારા સાથી મિત્ર જે હતા દિલુસિંહ ઠાકોર તેમને ઢસેડવામાં આવ્યા અને તેની ઉપર એક રોડ એટલે કે લોખંડનો જે પાઇપ છે એ પાઇપ મારવામાં આવ્યો, તેને ઘણું લોહી લોહાણ થયું છે। તેની સાથે સાથે અમારા સાથી મિત્ર જે વિજેન્દ્રસિંહ મકવાણા હતા એ દહેગામના મૂળ, તો એમને પણ ધાલ ધપોટ કરવામાં આવી અને અમને પણ એ ગાળાગાળી કરવામાં આવી હતી। અને આ જે ઘટના બની એ જેતપુરની બાજુમાં આવેલું જે ખીરસરા ગામ છે ત્યાં બની હતી। છેલ્લા ઘણા સમયથી જોઈએ છે ગુજરાતની અંદર જે બનાવટી દૂધ હોય, કેમિકલયુક્ત દૂધ હોય કે પછી ભેળસેળવાળું દૂધ હોય, આ બધાનો વેપાર જે ચાલી રહ્યો છે એમાં મૂળતઃ જે જવાબદાર જે છે એમાં જે FSSAI જેને આપણે કહીએ છીએ ફૂડ્સ એન્ડ ડ્રગ્સનો જે વિભાગ છે એને ખરેખર આ બધી જ જગ્યાએ સતો સંજ્ઞાન લઈને આ બધી તપાસ કરવાની જવાબદારી એના ઉપર હોય છે। પરંતુ મોટાભાગે અમે જોયું છે કે આ FSSAIના જે અધિકારી હોય છે એ ફૂટી જાય છે અને ક્યાંક ને ક્યાંક જે વહીવટ કરી નાખે છે તેને કારણે જે સત્ય જે તથ્ય છે સામે નથી આવતું। મોટા જે મોડસ ઓપરેન્ડી છે એ અલગ અલગ જગ્યા છે। ઘણી બધી જગ્યાએ અમે જોયું છે કે રાજસ્થાનના સાચોર ખાતેથી ખૂબ ઓછા ભાવે લગભગ 12 થી 14 રૂપિયાના ભાવે એ લીટર દૂધ મગાવવામાં આવે છે। પછી એ દૂધને અલગ અલગ જે આઇટમો જે છે દૂધની આઇટમોમાં ખાસ કરીને જે મિલ્ક પ્રોડક્ટ જે બનાવતી હોય એમાં પનીર હોય કે બીજી છાશ બનાવતી હોય કે અન્ય જે કહી શકે મિલ્કની જે પ્રોડક્ટ બનાવતી હોય એવી જગ્યાએ ઉપયોગ કરવામાં આવતું હોય છે। અને ઘણી બધી જગ્યાએ જે ઝીરો ફેટનું દૂધ હોય એની અંદર યુરિયા છે, તેલ છે, પામ તેલ છે, તેની સાથે સાથે કહી શકાય કે જે શેમ્પૂ છે એ બધા જ અમુક જગ્યાએ તો મટન ટેલો છે, બીફ ટેલો છે, એ બધાનો ઉપયોગ કરી અને આમાં
દૂધને છે એ ઘટ એટલે કે ફેટ વધે એ પ્રકારે એની ઉપર એ પ્રોસેસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ દૂધ જે છે એ સહકારી ડેરીઓમાં ભરી અને જે સહકારની જે મોટી મોટી ડેરીઓ હોય એ સુધી પહોંચાડવામાં આવતું હોય છે. પહેલાં તો ગામની ડેરી સુધી પહોંચાડવામાં આવે અને પછી એ દૂધને છે એ મોટી ડેરીઓ સુધી પહોંચાડવામાં આવતું હોય છે. એટલે આ અલગ અલગ ઘણી બધી મોડસ ઓપરેન્ડીઓ છે. ક્યાંકથી સસ્તું દૂધ પણ ખરીદવામાં આવે છે, એ દૂધની અંદર ફેટ વધારવામાં આવે છે. બીજું જે દૂધ છે જે કેમિકલ યુક્ત દૂધ હોય છે જેની અલગ અલગ કહી શકાય કે ફિલ્ટરેશન કરવામાં આવતા હોય છે, એડલ્ટ્રેશન કરવામાં આવતો હોય છે અને એ એડલ્ટ્રેશનમાં ક્યાંક પામ તેલનો ઉપયોગ થતો હોય છે, ક્યાંક યુરિયાનો ઉપયોગ થતો હોય છે અને તેની સાથે સાથે જે બીજા જે કહી શકાય કે ખાસ કરીને આપણે કેન્સરના જે જીવાણુ આપણા શરીરની અંદર આવે એવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે હાર્ટ એટેકના સૌથી વધારે જે પ્રમાણ વધી રહ્યા છે એનું કારણ પણ અમને એવું લાગી રહ્યું છે કે જે આ બનાવટી દૂધ છે, આ ભેળસેળવાળું દૂધ છે અને આ કેમિકલ એટલે કે જે ફેબ્રિકેટેડ દૂધ છે એ જ એના માટે જવાબદાર છે. આપ સરકારને શું સંદેશો આપવા માંગશો? ખાસ કરીને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આપના માધ્યમથી તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવામાં આવે. જેટલા પણ ફૂડ એન્ડ સેફ્ટીના અલગ અલગ જિલ્લાઓ તાલુકામાં જે બ્રાન્ચીસ છે એને કડક સૂચનો આપવામાં આવે કે ભાઈ આ રીતે જે જોવા જઈએ તો હમણાં જ આજથી 3 દિવસ પહેલાં સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી એક કેમિકલ યુક્ત દૂધ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. તો જોવા જઈએ તો આજે ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં આવી ડેરીઓ ચાલે છે. એ સર્વવિદિત છે કારણ કે ગુજરાતની અંદર દૂધ ઉત્પાદન થઈ શકે એના માટે જે કહી શકાય દૂધાણા હોય એ દૂધાણાની જ કમી છે. આપણે અહીંયા ભેંસોની, ગાયોની કે બકરીઓની કે ખૂબ કમી છે, છતાં પણ એનું ડબલ પ્રોડક્શન એ દૂધ આવી રહ્યું છે. તો એ ક્યાંથી આવી રહ્યું છે એને તપાસ કરવાની જવાબદારી એ સરકારશ્રીની. તો આ માધ્યમથી ગુજરાતના પ્રતિષ્ઠિત માધ્યમોથી સરકારશ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે આ જે નકલી દૂધ બને છે, આ જે બનાવટી દૂધ બને છે, આ જે ભેળસેળવાળું દૂધ બને છે, આ જે ફેબ્રિકેટેડ દૂધ બને છે એની ઉપર લગામ લગાડવામાં આવે કેમ કે આ જીવલેણ છે અને આ દૂધ પીવાના કારણે ઘણા બધા અસહ્ય રોગ થતા હોય છે, માણસ પોતાનો જીવ પણ ગુમાવતો હોય છે. તો તાત્કાલિક સરકારે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.